નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપી ગયા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજે 5મા તબક્કામાં 49 બેઠકો પર મતદાન। 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે મતદાન શરૂ। 5મા તબક્કાના મતદાનમાં મહારાષ્ટ્રની 13, યુપીની 14, બંગાળની 7, બિહાર અને ઓડિશાની 5-5, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની લોકસભાની 1-1 બેઠક આવરી લેવામાં આવશે। જોકે રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની અને ઓમર અબ્દુલ જેવા નેતાઓની બેઠકો પર આજે મતદાન। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે। આંદામાન નિકોબારમાં ચોમાસું પહોંચી ગયું। મોન્સૂન આંદામાન નિકોબાર પહોંચી ગયું છે। 31 મે સુધીમાં કેરળ પહોંચશે। દક્ષિણ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ વખતે મોન્સૂન સામાન્ય તારીખથી વહેલું કેરળ પહોંચી શકે છે। સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે। જાહેર કરાયેલી તારીખમાં 4 દિવસની વધઘટને અવકાશને જોતા 28 મેથી 3 જૂન વચ્ચે ગમે ત્યારે ચોમાસું કેરળ પહોંચી શકે છે। જોકે મહારાષ્ટ્રમાં તારીખ 9થી લઈને 16 જૂન, જ્યારે ગુજરાતમાં તારીખ 19થી લઈને 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચી શકે તેવી ભારતીય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માવઠાની સહાયને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે। તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા આદેશ પણ આપ્યો હતો। તેમણે માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે। જ્યારથી હવામાન ખાતાએ માવઠા વિશેની આગાહી કરી કે તુરત જ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યના ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવી અને એને સતર્ક રહેવા અને જરૂરી પગલાં લેવા માટેની સૂચનાઓ આપી દીધેલ। ત્યારબાદ અમે પણ અમારા ખાતા મારફત અમારા અધિકારીશ્રીઓને ખેડૂતોને ખેતીના પાકોને આ માવઠાથી જે કાંઈ નુકસાન થાય તે અંગે સર્વે કરવા માટેની સૂચના આપી દીધેલ અને 17 તારીખ સુધી માવઠાની આગાહી હતી। એટલે હવે પછી આવતીકાલે સોમવારે અમને આ આખી પરિસ્થિતિનો અહેવાલ મળશે। અહેવાલ મળ્યા બાદ અમે સમીક્ષા કરી અને જરૂરી કાર્યવાહી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન દંડનો મેમો નહીં ભરનાર સામે હવે કોર્ટની લાલ આંખ। પોલીસ કેસ બાદ પણ 1.47 લાખ લોકોએ મેમોની અવગણના કરી। હવે તમામ કેસને નોટિસ મોકલીને તેમના માટે ખાસ વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। 1.57 લાખ લોકો સામે કેસ કર્યા બાદ 1.47 લાખ લોકોએ દંડ ભર્યો જ નથી, માત્ર 9,420 લોકોએ જ દંડ ભર્યો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી લાયસન્સ મેળવવા ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ। આરટીઓમાં સર્વર પુનઃ કાર્યરત। આજથી લાયસન્સ મેળવવા ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાશે। ઓનલાઈન લાયસન્સ માટેની કામગીરીમાં અરજદારોને હજુ પણ મુશ્કેલી। આરટીઓમાં 4 દિવસથી સારથી સર્વર ખોટવાતા લાયસન્સની કામગીરી બંધ હતી, જે આજથી શરૂ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીએ ભૂકા કાઢ્યા। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તો ડીસામાં 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર આ જિલ્લાના વિસ્તારોમાં ભારે ગરમીના પગલે અને ઉષ્ણલહેરની ચેતવણીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર અને આણંદ જિલ્લાના વિસ્તારોમાં ઉષ્ણલહેરની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે મે મહિનાના અંતમાં ચક્રાવાત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે અસર પહોંચાડશે. જોકે ચક્રાવાતના કારણે 100થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ભાગોને તોકતે કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે. ચક્રાવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે 8 જૂન બાદ અરબ સાગરમાં પણ અસર જોવા મળશે. તારીખ 21થી લઈને 23 મે વચ્ચે હવામાનમાં પલટો અને તારીખ 7થી લઈને 14 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જ્યારે મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર અંગે બાયડના ધારાસભ્ય દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ વધારે બિલ આવતું હોવાના આરોપ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ટ્રાયલ પીરિયડ વધારવાની માંગ કરી છે. હાલ જે 3 દિવસનો ટ્રાયલ પીરિયડ છે તેને 6 દિવસ કરવાની રજૂઆત કરી છે, જેથી લોકો સ્માર્ટ મીટર અને તેમના જૂના મીટરના રીડિંગની સરખામણી કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પાલિકા અને પંચાયતોની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં? રાજ્યમાં લોકસભા પરિણામ પછી તુરત જ સપ્ટેમ્બર મહિનામાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી આવી શકે છે. 75 પાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતની ચૂંટણી પોણા 2 વર્ષથી ટલ્લે ચડેલી છે. રાજ્ય ચૂંટણી પંચ 2 મહિનામાં ચૂંટણી યોજવાની તૈયારીઓ પૂર્ણ કરી શક્યા છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદનો લાંબો 5 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયે પૂર્ણ થઈ રહ્યો છે. તેથી એ પહેલાં લાંબા સમયથી પડતર પાલિકા પંચાયતોની ચૂંટણી પાર પડી જશે તેવી અટકળો થઈ રહી છે. જોકે એક અનુમાન એવું પણ છે કે રાજ્ય ચૂંટણી કમિશનરને 3 મહિનાનો મુદત વધારો આપીને ચોમાસું નડે નહીં તે માટે શરદ નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ ચૂંટણીઓ થઈ શકે. રાજ્યમાં 75 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયતો તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડેલી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અગાઉ ઓબીસી સમાજો માટે 10% બેઠકો અનામત હતી, જે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને 27% કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્ય સરકારે કરેલી છે. ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી અધિકારીએ આખા ગામની જમીન ખરીદી લીધી. અમદાવાદમાં જીએસટી કમિશનર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત વળવીએ મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર નજીક ગામની 620 એકર જમીન ખરીદી લીધાનો આરોપ છે. સરકાર જમીન હસ્તગત કરી રહી છે તેવું જણાવીને પરિવારના લોકોના નામે દસ્તાવેજ કરાવી લીધાની માહિતી સામે આવી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો આ વાત સામે લાવ્યા છે. તે ઉપરાંત ત્યાં 40 એકરમાં ગેરકાયદે રિસોર્ટનું બાંધકામ કર્યાનો પણ આરોપ છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.